હા એ તો ચાલો. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે લાસ્ટ ટાઈમ સમૂહ નંબર 17 છે એ પૂરો કર્યો, તો આજે આપણે સમૂહ નંબર 18 ના વિષય છે એ ચર્ચા કરીએ. સમૂહ નંબર 18 ની અંદર છે એ આપણે સૌથી પહેલા વિચારીએ તો સમૂહ 18 માં આવતા તત્વો છે વિચારીએ તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો આટલા તત્વો છે એનો સમાવેશ સમૂહ નંબર 18 માં થાય છે. આને યાદ રાખવા માટે હી એટલે હિના, નૈના और करीना और करीना बराबर છે. ઝેરોક્સ એમાં ખાલી ઝે રોન કોપી, ઝેરોન કોપી, એમાં કોપી છે એનો કોઈ મિનિંગ નથી, તો ખાલી ઉમેર્યું છે. તો હિના એટલે એચઈ, નૈના એટલે એનઈ, ઓર એટલે એઆર, કરીના એટલે કેઆર, ઝે એના ઉપરથી એક્સી ઝેક ઝેનોન અને રોન રોન ઉપરથી આર એન ઝેરોન કોપી. ઝેરોક્સ નહીં બોલતો, ઝેરોન કોપી બરાબર છે. તો આને સરળતાથી આ રીતે યાદ રાખી શકાય. હિના, નીના ઓર નૈના ઓર કરીના ઝેરોક્સ કોપી. કોપીનો કોઈ મિનિંગ નથી. તો સમૂહ નંબર 18 ના તત્વો છે એના વિશે જો આપણે વિચારીએ તો સૌથી પહેલા પ્રાથમિક માહિતી તમને આપી છે કે સમૂહ 18 માં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને છેલ્લું તત્વ એગ્નેસોન. એટલે કે અહીંયા આગળ જે આ તત્વ આપ્યું છે 118, ખરેખર તો એની તત્વની સંજ્ઞા નથી લગી, પણ આ UUNO એને અગ્નેસોન તરીકે શું કરવામાં આવે છે, ઓળખવામાં આવે છે. આ બધાય વાયુઓ અવસ્થામાં છે અને રાસાયણિક રીતે અપ્રતિક્રિયાત્મક એટલે કે નિષ્ક્રિય છે. તેઓ ખૂબ ઓછા સંયોજનો બનાવે છે કારણ કે તેમને ઉમદા વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતે છે એ આપણે વિચારીએ તો આ બધા વાયુ અવસ્થાની અંદર છે, ખૂબ ઓછી પ્રતિક્રિયાત્મકતા છે. ખૂબ ઓછી ઇન ધ સેન્સ કે આ બધા નિષ્ક્રિય જ કહેવાય. બરાબર, રિએક્શન છે કે બહુ ખાસ એવી કરતા નથી. બરાબર. રેડોન અને અગ્નેસોન સિવાયના બધા ઉમદા વાયુઓ વાતાવરણમાંથી મળી આવે છે. બે જ એવા છે કે જે વાતાવરણમાંથી નથી મળતા. રેડોન એટલે RN અને અગ્નેસોન એટલે એની સંજ્ઞા તમને બહુ ખ્યાલ નથી, પણ લાઈક ઓજી છે આઈ થિંક. બરાબર. શુષ્ક હવામાં તેમની વાતાવરણીય પ્રચુરતા કદથી 1% જેટલી છે એ હોય છે. વાતાવરણની અંદર એ કેટલા ટકા હાજર છે, તો કે 1% જેટલા બધા હાજર છે. જેમાં આર્ગોન છે એ મુખ્ય ઘટક છે. સૌથી વધારે પ્રમાણમાં જો કોઈ હોય તો એ કોણ છે? આર્ગોન છે. હિલિયમ અને કેટલીક વખત નિયોન રેડિયો સક્રિય ઉત્પત્તિની ખનિજોમાંથી છે એ મળી આવે છે. રેડિયો સક્રિય પદાર્થો જે છે, બરાબર, એ મેળવવા માટેના જે પ્રયાસો છે એ પ્રયાસોમાં ઘણી વખત છે ત્યાં મળી આવતા હોય છે. દાખલા તરીકે પીચ બ્લેન્ડ, મોનોઝાઇટ, ક્વિલાઇટ વગેરે સ્વરૂપે સંયોજિત અવસ્થામાં એ મળે છે. હિલિયમનો મુખ્ય વ્યાપારિક સ્ત્રોત કુદરતી વાયુ છે. કુદરતી વાયુ વાતાવરણમાંથી મેળવવામાં આવે હિલિયમ મોટા પાયે. ઝેનોન અને રેડોન આ સમૂહમાં સૌથી વિરલ તત્વો છે. સૌથી વિરલ એટલે રેર કેસમાં મળે. ઝેનોન એટલે XE અને રેડોન એટલે RN. વિરલ એટલે આપણે એને રેર અર્થ એલિમેન્ટ છે એ કહી શકીએ. રેડોન 226 RA નિક્ષયિત નિપજ તરીકે મેળવવામાં આવે છે. તો રેડિયમ RA એની ક્ષયિત નિપજ તરીકે રેડોનને મેળવવામાં આવે છે RN. એટલે રેડોન જે છે એ આમ કુદરતમાંથી તો બહુ ઓછા પ્રમાણમાં મળે, પરંતુ રેડિયમ RA જે છે, બરાબર, તત્વ નંબર છે એ 88, બરાબર. તો 88 મો તત્વ એટલે કે રેડિયમ જે છે એનું ક્ષયન જ્યારે થાય, મીન્સ કે એનું કેન્દ્ર છે એ તૂટે, બરાબર, ત્યારે શું મેળવવામાં આવે છે? એમાંથી RN એટલે કે રેડોન મેળવવામાં આવે છે. તમે જુઓ અહીંયા આગળ રિએક્શન જે છે કે ભાઈ રેડિયમ જે છે એની અંદર તમે જોશો તો એક હિલિયમનો અણુ છે અને એક રેડોનનો અણુ છે, એ બે અણુમાંથી બન્યા. મીન્સ કે આનું કેન્દ્ર છે એ તૂટ્યું છે. જુઓ, આનું કેન્દ્ર તૂટ્યું અને બે અણુની અંદર બીજા રૂપાંતરિત પામ્યું, એક 86 અને એક 2 વાળામાં.
આવી પ્રક્રિયાઓ હોય ને એને કેન્દ્રીય વિખંડન પ્રક્રિયાઓ કહેવાય. આ છે કેવી પ્રક્રિયા કહેવાય? કેન્દ્રીય વિખંડન પ્રક્રિયા છે એ કહેવાય. એવી જ રીતે અગ્નેસોનનું સંશ્લેષણ અથવા તો ઉત્પાદન છે એ કેલિફોર્નિયમમાંથી કરવામાં આવે છે. 98મું તત્વ 98. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 98મું તત્વ 98મું કેલિફોર્નિયમ CF એની અંદરથી કોની બનાવટ છે એ કરવામાં આવે છે? અગ્નેસોનની, એટલે કે આ તત્વ છે એની બનાવટ કરવામાં આવે છે. બરાબર. તો અહીંયા આગળ તમને એની રિએક્શન પણ આપી છે કે ભાઈ કેલ્શિયમ, અહીંયા કેલ્શિયમ ના આવે, આ ભૂલથી લખાઈ ગયું છે, કેલિફોર્નિયમ આવે. ઓકે, CF આવશે. એની જ્યારે કેલ્શિયમ સાથે રિએક્શન કરવામાં આવે તો જ્યારે કેલિફોર્નિયમ અને કેલ્શિયમ વચ્ચે સંઘાત થાય, સંઘાત થવું એટલે અથડાવવું, ત્યારે આ બે કેન્દ્રો અલગ અલગ છે એ ભેગા થઈ જાય છે અને એક કેન્દ્ર બની જાય છે. 198 અગ્નેસન OG 294 અને 3 ન્યુટ્રોન છે એ છૂટા પડે છે. જો 249 વત્તા 298 એટલે 200 ને કેટલા થાય? 97. બરાબર. તો 297 થવા જોઈએ પણ આમાં કેટલા હોય છે? 294. ઇટ મીન્સ કે 3 ન્યુટ્રોન જે છે એ શું થઈ ગયા છે? દૂર થયા છે. આ રિએક્શનમાં 3 ન્યુટ્રોન છે એ શું થતા હોય? છૂટા પડે. એને શોષવા માટે બોરોન જેવી ધાતુઓ છે એને રાખવામાં આવતી હોય છે. અગ્નેસોનની સંજ્ઞા છે એ ઓછી, એનો પરમાણુ ક્રમાંક 118, દળ છે એ 294, ઇલેક્ટ્રોન રચના છે એ 7s2 7p6, બાહ્ય રચના છે એ ખાલી વિચારો તો આ બધા મુજબ છે એ આની રચના છે એ શું થાય? 7s2 7p3 આ પ્રકારની રચના છે એની બનશે. તેથી તેના રસાયણ વિજ્ઞાનમાં માત્ર મુખ્ય અનુમાનો કરાયા છે કે ભાઈ અગ્નેસોન છે એ ખૂબ ઓછા પ્રમાણમાં મળી આવે છે, બહુ ઓછું છે. તેથી રસાયણ વિજ્ઞાનમાં માત્ર મુખ્ય અનુમાનો એના મદદથી શું કરવામાં આવ્યા છે? કરવામાં આવેલા છે. બરાબર. કે ભાઈ આવું આવું હશે એમાં એમ, કારણ કે હવે તત્વ મળતું જ નથી પછી કેવી રીતે એનું અંદર બધું સંશોધન છે એ આગળ કરે? બરાબર, પોસિબલ નથી. એટલે ખાસ કરીને ખાલી ધ્યાનમાં રાખવામાં આવે છે, અનુમાનો છે એ થઈ શકતા હોય છે. ત્યાર પછી એક ઉદાહરણ આપ્યું છે 7.20 જોઈ લઈએ. તમને કીધું છે કે સમૂહ નંબર 18 ના તત્વો છે એ શા માટે ઊંડા વાયુઓ તરીકે ઓળખાય? તો બહુ સીધી વસ્તુ છે કે પ્રતિક્રિયાત્મકતા એમની કેવી જોવા મળે છે? ખૂબ ઓછી. પ્રતિક્રિયાત્મકતા છે એ ખૂબ ઓછી હોવાને કારણે એ કેવા કહેવાય? ઊંડા વાયુઓ અથવા તો નિષ્ક્રિય વાયુઓ તરીકે પણ ઓળખવામાં આવે. આમ જોવા જઈએ તો એની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે એ સંપૂર્ણ ભરાયેલા છે. એ દ્રષ્ટિએ પણ વિચારીએ તો ન તો એ ઇલેક્ટ્રોન ગુમાવે છે ના તો એ ઇલેક્ટ્રોન મેળવે છે. ત્યાર પછી જેવી રીતે આપણે આગળ બધાય સમૂહમાં સમજ્યા છીએ એવી જ રીતે ઇલેક્ટ્રોનીય રચના, આયનીકરણ એન્થાલ્પી, આયનીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એના વિશે છે એ સમજીએ. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોનીય રચના વિશે છે એ વિચારીએ તો અહીંયા આગળ આપણે ક્લિયર કટ જોઈ શકીએ છીએ કે ભાઈ સમૂહ નંબર 18 છે એની અંદર હિલિયમના અપવાદને બાદ કરતા બાકી બધામાં જુઓ 2s2 2p6 3s2 3p6 4s2 ટૂંકમાં જુઓ તો રચના છે એ શું બનશે? ns2 np6. એટલે ટોટલ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? બધામાં 8 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ તમને આપ્યું છે ક્લિયર કટ કે ઊંડા વાયુઓની ઇલેક્ટ્રોનીય રચના કેટલી છે? ns2 np6. જ્યારે હિલિયમ એક જ એવો છે કે જેની અંદર 1s2 રચના છે, પરંતુ પહેલી કક્ષા છે એટલે એમાં 1s2 જ આવે અને એ સંપૂર્ણ ભરાયેલી જ છે. એટલે ન તો હિલિયમ પણ મેળવવા કે ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. બરાબર. આયનીકરણ એન્થાલ્પીની આપણે વાત કરીએ તો સ્વાભાવિક છે કે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચનાને કારણે આ વાયુઓ છે એ ઘણી ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે. જોકે સમૂહમાં ઉપરથી નીચે આવો એમ પરમાણુનું કદ વધે એટલે પછી શું થાય? ઘટે. આયનીકરણ એન્થાલ્પી એટલે ખબર ને? ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. તો જે તો સ્થાયી હોય એ કોઈ દિવસ ઇલેક્ટ્રોન દૂર કરીને અસ્થાયી ન બને. મોટારના તત્વો બધા સ્થાયી છે એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા ઉર્જા કેવી આપવી પડે? સૌથી વધારે. પરંતુ 18મા સમૂહમાં જ તમે ઉપરથી નીચે આવો તો પછી આયનીકરણ એન્થાલ્પી છે એ શું થતી જાય? ઘટતી જાય. બરાબર. આયનીય ત્રિજ્યા કે ઉપરથી નીચે આવો એમ શું થશે? વધતી જશે પરમાણુ ક્રમાંક જેમ વધે એમ, કારણ કે પરમાણુ છે એ મોટો બનતો જશે. બાહ્યતમ કક્ષા છે એનો ક્રમાંક વધતો જાય. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સમૂહ 18 એક જ એવો છે
કે જેમાં તમે ઇલેક્ટ્રોન દાખલ કરો ને ત્યારે ઉર્જા આપવી પડે છે, મીન્સ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે. બાકી 1 થી લઈને 17 સુધીના તત્વો સમૂહ નંબર, બરાબર, બાકી બધા તત્વો એવા છે કે એની અંદર તમે ઇલેક્ટ્રોન દાખલ કરો ને ત્યારે ઉર્જા છે એ કેવી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નેગેટિવ આવે, મીન્સ કે ઉર્જા રિલીઝ થાય. જ્યારે 18મો એક જ સમૂહ એવો છે કે જેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે છે, કારણ કે સમૂહ 18 ના તત્વો હાઈ સ્ટેબલ છે. તમે ઇલેક્ટ્રોન દાખલ કરો એટલે અસ્થાયી રચના તૈયાર થાય અને પોતે સ્થાયીમાંથી કોઈ દિવસ અસ્થાયી ન બને, બરાબર. એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ જ નથી ધરાવતા 18માં તત્વો, અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનો અભાવ હોવાને કારણે ઘટના જે એવી બને છે કે આ તત્વો ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો છે એ કેવા જોવા મળે છે, ધન જોવા મળે છે. સમૂહ નંબર 18 ના તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મોમાં તમને આપ્યું છે કે બધા જ ઊંડા વાયુઓ એક પરમાણવીય છે. હિલિયમ છે એ વાતાવરણમાંથી હિલિયમ સ્વરૂપમાં જ મળે, નિયોન તો નિયોન એનટી સ્વરૂપમાં જ મળે, હાઇડ્રોજન જોડે H2 કે ઓક્સિજન જોડે O2 કે આવી રીતે દ્વિપરમાણવીય સ્વરૂપમાં નથી મળતા, આવી રીતે સિંગલ પરમાણુઓના સ્વરૂપમાં જ વાતાવરણમાંથી મળી આવે છે, એટલે એને કેવા કીધા, એક પરમાણવીય છે. રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન છે. પાણીની અંદર કેવા છે, અલ્પદ્રાવ્ય છે. ઘણા નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ ધરાવે છે, કારણ કે આ તત્વોમાં એક માત્ર આંતરાણવીય પારસ્પરિક ક્રિયા પ્રકારના નિર્બળ પ્રકીર્ણ બળો છે. કારણ કે આમાં કેવું છે ખબર છે, હિલિયમ વચ્ચે આકર્ષણ બળ જે છે ને એ કેવું છે, બહુ ઓછું છે. અને આમાં જે આકર્ષણ બળ લાગે છે એ માત્ર ઓલું કેવું છે, તો કે એક પ્રકારનું આંતરાણવીય આકર્ષણ બળ, એટલે કે અણુ વચ્ચે જે પેલું ઓલું વાન્ડરવાલ્સ ફોર્સ જે છે, એકદમ નિર્બળ બળ એ જ ખાલી હોય છે, એ સિવાય કશું હોતું નથી આકર્ષણ બળમાં. એટલે આને તોડવા માટે ઉર્જા કેવી આપવી પડે, આ ઓછી ઉર્જા આપવી પડે છે, મીન્સ કે ગલન બિંદુ ઉત્કલન બિંદુઓ છે એ કેવા છે, ઓછા છે. જાણીતા પદાર્થોમાં હિલિયમનું ઉત્કલન બિંદુ 4.2 કેલ્વિન છે, બહુ નીચું થયું હો ભાઈ આનું ઉત્કલન બિંદુ તો. કે પ્રયોગશાળામાં જો આ કેલ્વિન છે, પાછું સેલ્સિયસ નથી, અને સેલ્સિયસમાં ફેરવો તો ક્યાંય પોગે -270 સમથિંગ છે એ આન્સર થાય માઇનસમાં, બરાબર. તે પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતા સૌથી વધુ સામાન્ય પદાર્થો જેવા કે રબર, કાચ, પ્લાસ્ટિક વગેરેમાંથી પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવે છે. પ્રયોગશાળાની અંદર જે પદાર્થો આપણે ઉપયોગમાં લઈએ છીએ, જેમ કે રબર હોય, કાચ હોય, પ્લાસ્ટિક હોય, આ બધાની અંદરથી શું પામી શકે છે, પ્રસરણ છે એ પામી શકે, મીન્સ કે આરપાર છે એ નીકળી શકે. રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો સામાન્ય રીતે ઉમદા વાયુઓ છે એ સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે, તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પ્રત્યેની નિષ્ક્રિયતાના કારણો નીચે પ્રમાણે છે. આપણને ખબર જ છે કે ભાઈ ઉમદા વાયુઓ છે એ બહુ રિએક્શન્સ નથી આપતા, એની સૌ ઓછી રિએક્શન હોવાનું રીઝન તો કે હિલિયમની અંદર આપણે વિચારીએ તો હિલિયમ સિવાયના ઉમદા વાયુઓની ઇલેક્ટ્રોનીય રચના છે એ NH2 મીન્સ કે સંપૂર્ણ ભરાયેલી રચના છે, અને આવી સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચનાને કારણે સ્ટેબલ સ્થાયી છે, સ્થાયી હોવાને કારણે એ બીજા સાથે નથી બંધ બનાવતા. બીજું કે એમની ઊંચી આયનીકરણ એન્થાલ્પી છે, ઇલેક્ટ્રોનને કદાચ દૂર કરવો હોય તો પણ ઉર્જા બહુ આપવી પડે, અને વધુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, મીન્સ કે એને ઇલેક્ટ્રોન મેળવવો હોય ને તોય ઉર્જા આપવી પડે, બરાબર છે. એટલે આ રીતે એક વિશિષ્ટ પ્રકારના તત્વો છે કહી શકાય. પરંતુ માર્ચ 1962માં નીલ બાર્ટલેટે જે તે સમયે બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીમાં હતા, તેમણે એક ઉમદા વાયુની પ્રક્રિયાને અવલોકિત કરી. ઉમદા વાયુઓની પ્રક્રિયા એટલે સમૂહ નંબર 18 ના તત્વોની પ્રક્રિયાઓનું એને અવલોકન કર્યું. તેમણે સૌપ્રથમ લાલ રંગનું સંયોજન બનાવ્યું હતું, જેને O2+ PTF6- સૂત્ર વડે દર્શાવી શકાય. તેમણે સૌથી પહેલા આવું લાલ કલરનું એક સંયોજન છે એ બનાવ્યું. તેમણે અનુભવ્યું કે આણ્વીય ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લગભગ ઝેનોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જેટલી જ છે. જુઓ કે O2+ છે ને, પ્લસ બીજું શું છે અહીંયા PTF6-. એમણે જોયું કે આની અંદર આ O2 જે છે આણ્વીય ઓક્સિજન,
એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે આમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો જે ઉર્જા આપવી પડે છે તે એ ઝેનોનમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું છે સમાન છે મીન્સ કે આ O2+ બનાવવા O2 માંથી O2+ બનાવવા O2 માંથી O2+ બનાવવા એટલે કે એક ઇલેક્ટ્રોન દૂર થયો જે ઉર્જા આપવી પડે છે એટલી જ ઉર્જા ક્યાં આપવી પડે છે ઝેનોન માટે તેમણે ઝેનોન સાથે તેવા જ પ્રકારનું સંયોજન બનાવવાનો પ્રયત્ન કર્યો તથા PtF6 અને ઝેનોનને મિશ્ર કરીને લાલ રંગનું એક અન્ય સંયોજન Xe+ PtF6- બનાવવામાં સફળ થયા તો અહીંયા આગળ આ O2+ જે છે બરાબર એ બનાવવા માટે જેટલી ઉર્જા આપવી પડી એટલી જ ઉર્જા X+ બનાવવા માટે આપવી પડશે આ O2 માંથી O2+ બનાવવા જેટલી ઉર્જા આપવી પડી એટલી જ ઝેનોનમાંથી ઝેનોન+ બનાવવા ઉર્જા આપવી પડે છે તો અહીંયા O2+ ની જગ્યાએ ઝેનોન+ વાપર્યું હોય તો કેમ થાય એટલે એને અહીંયા આગળ વાપરી જોયું તો ખરેખર Xe+ PtF6 સંયોજન છે એ પ્રાપ્ત થયું એમને બરાબર ક્રિપ્ટોનના સંયોજનો ઘણા ઓછા છે માત્ર ડાયફ્લોરાઇડ એટલે કે KrF2 સંયોજનનો ઊંડાણમાં અભ્યાસ થયો છે રેડોનના સંયોજનોનું અલગીકરણ થઈ શકતું નથી રેડોન Rn એના સંયોજનો છે ખરી પણ એ છૂટા નથી મળતા પરંતુ તેમની ઓળખ રેડિયો અનુજ્ઞાપન પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે આર્ગોન નિયોન હિલિયમ ના વાસ્તવિક સંયોજનો છે એ જાણીતા નથી વાસ્તવિક એટલે કોઈ જગ્યાએ મળે નહીં ભાઈ ખાલી કહી શકાય કે આવું સંયોજન છે અથવા આર્ગોનનું આવું સંયોજન હોઈ શકે પણ વાસ્તવિક રીતે તમે વિચારવા જાઓ તો સંયોજન કોઈ જગ્યાએ એવું મળતું નથી પ્રશ્ન આપ્યો છે 21મો કે ઉમદા વાયુઓ અત્યંત નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે શા માટે તમે કીધું એમ કે અણુ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ છે એ કોઈ જાતનું હોતું નથી માત્ર એક ખાલી શું બને અહીંયા કોઈ જાતનો સહસંયોજક બંધ ન બની શકે સહ-આયનીય બંધ ન બની શકે માત્ર ને માત્ર એક હાવ નિર્બળ વાન્ડરવાલ ફોર્સ છે એ આ બંને વચ્ચે પ્રવર્તતો હોય બસ એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુ છે એ કેવા હોય છે સાવ ઓછા ત્યાર પછી તમને કીધું છે કે ઝેનોન અને ફ્લોરિન સંયોજનો તથા ઝેનોન અને ઓક્સિજન સંયોજનો વિશે માહિતી આપો તો સૌથી પહેલા ઝેનોનના ફ્લોરિન સાથેના સંયોજનો વિશે છે વિચારીએ તમને આપ્યું છે કે યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિમાં તત્વોની સીધી પ્રક્રિયા દ્વારા ઝેનોન 3 દ્વિઅંગી ફ્લોરાઇડ સંયોજન છે એ બનાવે છે XeF2 XeF4 અને XeF3 જો દ્વિઅંગી ફ્લોરાઇડ સંયોજન એક ઝેનોન છે અને એક ફ્લોરિન છે આગળ પણ મેં તમને કીધું છે કે દ્વિઅંગી સંયોજન એટલે તત્વોની સંખ્યા ઉપર નહીં જતા તત્વોના પ્રકાર ઉપર જજો અહીંયા તત્વની સંખ્યા ગણો કુલ તો 3 છે પણ પ્રકાર જોવો તો એક Xe છે અને એક F છે એમ બરાબર તો અહીંયા આગળ તમને કીધું કે ભાઈ જ્યારે ઝેનોન છે એની સાથે વધુ ઝેનોનમાં વધુ પ્રમાણમાં ઝેનોન લઈ અને એની ફ્લોરિન સાથે રિએક્શન કરવામાં આવે 673 થી એક વાતાવરણના 12 દબાણે ત્યારે XeF2 બને 1:5 જેટલો રેશિયો લેવામાં આવે આ બેનો અને 873 થી 712 દબાણ જેટલું 873 કેલ્વિન અને 712 જેટલું દબાણ રાખવામાં આવે તો XeF4 છે એ બનશે અને જો Xe છે એની F2 સાથે રિએક્શન કરવામાં આવે અને 1:20 નું પ્રમાણ છે એ રાખવામાં આવે 573 કેલ્વિન અને 60 થી 70 બાર દબાણ જો ધીમે ધીમે વાતાવરણ ટેમ્પરેચર વધતું ગયું દબાણ વધતું ગયું તો XeF6 સંયોજન છે એ પ્રાપ્ત થાય આમાં તમે XeF2 છે એની રચના છે એ વિચારો તો રેખીય હોય કારણ કે ઝેનોનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય 8 માંથી 2 વપરાઈ જાય 3 આમની પીડા હોય ને જો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કે ને તો આ ત્રિકોણીય દ્વિપિરામિડલ થાય પરંતુ અણુનો આકાર કે ને તો રેખીય થાય એવી જ રીતે અહીંયા XeF4 તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા રહે એટલે ઉપર નીચે વિચારો ને તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી થાય આમાં અષ્ટફલકીય પરંતુ ખાલી આકાર પૂછે તો સમતલીય સમચોરસ થાય અને આમાં વિકૃત અષ્ટફલકીય આકાર થાય બરાબર કારણ કે 6 ફ્લોરિન જોડાયેલા હોય અને એક ઓલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને એ શું લગાડે અપાકર્ષણ લગાડે એટલે ઉપરનો ફ્લોરિન આમ સીધો 90 ડિગ્રીએ ન રહેતા સહેજ આમ નમેલો હોય એટલે અહીંયા સમચોરસ છે એ બને બરાબર બાકીના છે એ ફ્લોરિન અહીંયા નીચે સાથે જોડાય એટલે અષ્ટફલકીય આકાર તૈયાર થાય પણ કેવો તૈયાર થાય વિકૃત
અચ્છા, તમને આમાં એમાંય પ્રશ્ન પૂછે કે XeF2 માં અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 6. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો 3. આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2. અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 4. આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1. અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 2. બરાબર. આવો એમસીક્યુમાં પ્રશ્ન છે એ પૂછી શકાય. ત્યાર પછી કીધું છે કે ભાઈ જે આ XeF6 સંયોજન છે એને 143 કેલ્વિન તાપમાને XeF4 અને O2F2 ની પારસ્પરિક ક્રિયા દ્વારા છે એ બનાવી શકાય. એટલે કે XeF6 જે છે એની એક બીજી બનાવટ તમને આપી છે કે XeF4 અને O2F2 એ બંને વચ્ચે 143 કેલ્વિન તાપમાને રિએક્શન થાય ત્યારે XeF6 અને બીજું શું બને છે? ઓક્સિજન. XeF2, XeF4 અને XeF6 એ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે. તેઓ 298 કેલ્વિન તાપમાને સરળતાથી ઉર્ધ્વપાતન પામે છે. જો ઉર્ધ્વપાતન એટલે સીધા જ ઘનમાંથી શેમાં ફરી જાય? વાયુમાં. તેઓ શક્તિશાળી ફ્લોરિનેશન કરતા છે. સરળતાથી કોઈ પણને ફ્લોરિનનું દાન કરે. તેઓ પાણીના ઓછા જથ્થાથી પણ જળ વિભાજન છે એ પામે છે. પાણીનો થોડો અમથો જથ્થો રિએક્શન છે એ તમે કરો તો પણ આનું જળ વિભાજન થઈ જાય. પાણીનું જળ વિભાજન થાય એટલે H+ અને OH- છે એ ઉત્પન્ન થાય. એ આને તોડે. બરાબર. આને તોડે એટલે ઝેનોન છે એ છૂટું પડ્યું પ્લસ ઓક્સિજન છૂટો પડ્યો અને આમાંથી હાઇડ્રોજન જે છે બે એ ફ્લોરિન સાથે રિએક્શન કરે એટલે શું બનાવે? HF. ઉદાહરણ તરીકે XeF2 છે એ જળ વિભાજન પામે ત્યારે ઝેનોન, HF અને O2 છે એ શું થાય છે? પ્રાપ્ત થાય છે. ઝેનોન ફ્લોરાઇડના 3 સંયોજનો બંધારણોને VSEPR સિદ્ધાંત. VSEPR સિદ્ધાંત તમે ધોરણ 11 ચેપ્ટર નંબર 4 માં ભણ્યા છો. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. બરાબર. એના આધારે આપણે આ બધાના આકારો છે એને શું કરી શકીએ? સમજી શકીએ. એમાં તમને કીધું એમ કે ભાઈ XeF2 છે એ રેખીય આકારનો અણુ છે પણ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કે તો આનો આકાર કેવો થશે? ત્રિકોણીય બાયપિરામિડલ. બરાબર. આનો આકાર સમતલીય સમચોરસ, પરંતુ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કે તો અષ્ટફલકીય. બરાબર. આમાં વિકૃત અષ્ટફલકીય આકાર થાય. તો આ રીતે આપણે આને સમજી શકીએ. ત્યાર પછીનું તમને આપ્યું છે કે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરીને કેટાયનીય સ્પીસીસ બનાવે છે તથા ફ્લોરાઇડ આયન દાતા સાથે પ્રક્રિયા કરીને ફ્લોરો એનાયન બનાવે છે. જુઓ XeF2, XeF4 અને XeF6 એ PF5, PbF5 અને FMF એમની સાથે રિએક્શન કરે. એટલે તમને કીધું કે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરે અને શું બનાવે છે? કેટાયનીય સ્પીસીસ છે એ બનાવે. એટલે અહીંયા આગળ ફ્લોરિન છે એ આને દાન કરે છે. ફ્લોરિન જોજો PF6 બન્યો અને આ પોતે શું બન્યો? XeF+. આમાંથી એક ફ્લોરિન આને જાય એટલે PbF6 કેટાયન બન્યો ને. આ કેટાયન બને છે. ઓકે, સોરી, આ કેટાયન બને છે પોતે. બરાબર. દાન કરે છે. એમ તરીકે અહીંયા આગળ છે એ શું આવી શકે? સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. છેલ્લી પ્રક્રિયામાં થોડુંક ઉલટું છે. અહીંથી ફ્લોરિન મેળવી લે છે. જો XeF7 થાય છે. બરાબર. અને આ ફ્લોરાઇડ સંયોજન છે એ બધા શું છે તો કે આયન દાતા તરીકે ફ્લોરો એનાયન છે એ બનાવે છે. ફ્લોરો એનાયન એટલે ઋણાયન બને છે. આ બધા એમાંથી જુઓ ઝેનોનના ઓક્સિજન સાથેના સંયોજનો છે એ વિચારીએ તો તમને આપ્યું છે કે ભાઈ XeF4 અને XeF6 જ્યારે પાણીના સાથે જળ વિભાજન પામે છે ત્યારે એમાંથી શું બનાવે છે? XeO3. લાઈક XeF4 છે એ પાણીના અણુ વડે જળ વિભાજન પામે એટલે તમે જોઈ શકો છો અહીંયા આગળ કે XeO3 ઝેનોનનું ઓક્સિજન સાથેનું સંયોજન છે એ મેળવ્યું. એવી જ રીતે XeF4 પાણી સાથે રિએક્શન કરે તો XeO3 સંયોજન છે એ પ્રાપ્ત થાય છે. XeF6 છે એ આંશિક જળ વિભાજન ઓક્સીફ્લોરાઇડ સંયોજનો XeO4 અને XeO2F2 બનાવે. જળ વિભાજન થાય છે પણ કેવું? આંશિક. તો XeF6 છે એ પાણી સાથે રિએક્શન કરે એટલે XeOF4
XeO2F2 એમાંથી XeO3 ની આપણે જો વાત કરીએ તો એ રંગવિહીન વિસ્ફોટક ઘન પદાર્થ છે અને પિરામિડલ આણ્વીય સ્ટ્રક્ચર ધરાવે છે લાઈક ધીસ. આમાં એક પ્રકારના પિરામિડ જેવી રચના છે એ તમને જોવા મળતી હશે, બરાબર. જ્યારે XeO4 છે એ રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે, ચોરસ પિરામિડલ આકાર ધરાવે. અહીંયા આગળ ખાલી આનો આકાર છે એ વિચારો, આવી રીતે એક ચોરસ પિરામિડ. જો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી વિચારો તો આ નીચેનાની ધ્યાનમાં લેવું પડે તો અષ્ટફલકીય આકાર થઈ જાય. એટલે પરીક્ષામાં એક વસ્તુ ખાસ ધ્યાન દેજો, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવા પ્રકારની છે એવું કીધું છે કે અણુનો આકાર કેવો છે એ કીધું છે. જો બરાબર અણુનો આકાર કેવો છે એમ કીધું હોય તો ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં નહીં લેવાના, અને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કીધું હોય તો એને ધ્યાનમાં લેવા પડે. રેડી. 7.22 XeF6 નું જળ વિભાજન એક રેડોક્સ પ્રક્રિયા છે? ના. જળ વિભાજનની નિપજો XeO4 અને XeO2F2 છે, જેમાં બધા તત્વોના ઓક્સિડેશન અવસ્થાઓ પહેલા પ્રક્રિયાની ઓક્સિડેશન અવસ્થાઓને સમાન છે. કે ભાઈ દાખલા તરીકે આમાં XeO2F2 અને HF, બરાબર. તો આમાં Xe ની ઓક્સિડેશન અવસ્થા છે એ તમે જોશો તો +6 છે. Fe ની ફ્લોરિન ની કેટલી આવશે? -1. અગેન આની અંદર રીતે ફ્લોરિન છે, Xe ની જોશો તો +6 છે. આમાં ઓક્સિજન ની -2 છે, ફ્લોરિન ની -1 છે, આમાં હાઇડ્રોજન ની +1 છે. અગેન અહીંયા આગળ ફ્લોરિન ની -1 છે, અહીંયા હાઇડ્રોજન ની +1 ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિજન ની -2. કોઈની ઓક્સિડેશન અવસ્થામાં ચેન્જ જ નથી થતું. ડાબી જમણી બાજુ બધા તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ એક સરખી જ છે, એટલે આ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા કહેવાય નહીં. અને છેલ્લે ઉમદા વાયુઓના ઉપયોગો તમને આપ્યા છે કે ભાઈ હિલિયમ છે એ અજ્વલનશીલ અને હલકો વાયુ છે, આથી તેનો ઉપયોગ હવામાન અવલોકનો માટે ફુગ્ગા ભરવામાં થાય છે. તેનો ઉપયોગ વાયુ શીતિત એટલે કે ગેસ કોલ્ડ ન્યુક્લિયર ભઠ્ઠીઓમાં થાય છે. ન્યુક્લિયર ભઠ્ઠીઓની અંદર શીતક તરીકે વપરાય, ઠંડુ રાખે, બરાબર. હિલિયમ પ્રવાહી હિલિયમના નીચા તાપમાનને કરવામાં આવતા જુદા જુદા પ્રયોગો માટે નિમ્ન તાપક કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ શક્તિશાળી અતિવાહક ચુંબકના ઉત્પાદનમાં અને તેને ટકાવી રાખવામાં થાય છે. આધુનિક NMR સ્પેક્ટ્રોમીટર અને ચિકિત્સકીય નિદાન માટે ચુંબકીય સંસ્પંદન પ્રતિબિંબ MRI તંત્રમાં આવશ્યક ભાગ ભજવે છે. MRI માટેના જે સાધન આવતા હોય તે આ બધી ડોક્ટરી લેંગ્વેજ છે, બરાબર. તો એ બધાની અંદર આનો ઉપયોગ થાય છે. તેની રુધિરમાં ઓછી દ્રાવ્યતાના કારણે તે આધુનિક નિમ્નજન સાધનમાં ઓક્સિજન મંદક તરીકે વપરાય છે. નિયોનનો ઉપયોગ વીજ વિભાર નળીઓમાં અને જાહેરાતના પ્રદર્શન હેતુ માટે પ્રસ્ફુરક બલ્બોમાં થાય. તમને ખ્યાલ હોય તો પેલું રસ્તા ઉપર છે પેલી હિલિયમ લાઇટો હોય બહુ બધી ચમકવાળી, એ લાઇટોની અંદર નિયોનનો ઉપયોગ થાય. નિયોન બલ્બનો ઉપયોગ વાનસ્પતિક બગીચાઓમાં તથા ગ્રીન હાઉસમાં થાય, ગરમી ઉત્પન્ન કરવા માટે. આર્ગોનનો મુખ્ય ઉપયોગ ઊંચા તાપમાને ધાતુ કર્મ પ્રક્રિયાઓમાં નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવામાં અને વિદ્યુત બલ્બોમાં ભરવા માટે થાય. તેનો ઉપયોગ પ્રયોગશાળામાં હવા સંવેદનશીલ પદાર્થોના વ્યવસ્થાપનમાં પણ થાય. ઝેનોન અને ક્રિપ્ટોન છે એનો કોઈ અર્થસૂચક ઉપયોગ નથી. તેમનો ઉપયોગ વિશિષ્ટ હેતુઓ માટે બનાવાતા હલકા બલ્બોમાં થાય છે, બરાબર. અને પ્રશ્ન નંબર 56 તરીકે એક પ્રશ્ન માર્ચ 2020 માં જે પૂછાણો તો એ તમને આપ્યો છે. એમાં પેલું નાઇટ્રોજન સલ્ફરની ને બધાની અલગ અલગ પ્રક્રિયાઓ આપી છે. HNO3 એમાં સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયા, સાંદ્ર H2SO4 સાથે કાર્બનની પ્રક્રિયા, NaOH સાથે Cl2 ની પ્રક્રિયા, આ બધી પ્રક્રિયાઓ આપણે આવી ગઈ આગળ. તમે શોધજો, ન જડે તો મને કહેજો, બરાબર. લખાણ સંબંધી પ્રશ્નમાં તમને કીધું છે કે શા માટે નિમ્નજન સાધનોમાં હિલિયમનો ઉપયોગ થાય? તો કીધું છે કે હવામાં ખૂબ મોટા પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ હોય છે. વાયુ દ્રાવણની પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્યતા દબાણ વધારતા છે એ વધે. જ્યારે મરજીવા છે એ દરિયામાં ઊંડી છલાંગ લગાવે ત્યારે તેમના લોહીમાં ખૂબ ઊંચા પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ ઓગળે. જ્યારે તે દરિયાની બહાર આવે ત્યારે ઓગળેલો નાઇટ્રોજનની દ્રાવ્યતામાં ઘટાડો થાય અને તે લોહીમાં પરપોટા સ્વરૂપે ઉત્પન્ન થાય. તેથી ગંભીર ચિકિત્સીય તકલીફ કરે. આથી સિલિન્ડરમાં જે હવા ભરવામાં આવી હોય એમાં સાથે સાથે હિલિયમ વાયુ છે એ કરે. કારણ કે જેમ ઊંડે જાય ને મરજીવા એમ પાણીનું પ્રેશર છે એ વધતું જાય. પાણીનું પ્રેશર વધે ને એટલે લોહીની અંદર નાઇટ્રોજન વધુ પ્રમાણમાં ઓગળે.
પછી જેવા એ બહાર આવે ને એવો નાઇટ્રોજન જે છે એ પાછો લોહીમાંથી છૂટો પડે એટલે પરપોટા બની જાય. પરપોટા બને એટલે લોહીની અંદર પરપોટા બને તો એ તકલીફ કરે ભાઈ, એટલે હિલિયમ ઉમેરવામાં આવે. મરજીવા છે એ દરિયામાં ડૂબકી મારે ને ત્યારે ઝડપથી બહાર પણ ન આવે, ધીમે 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 બહાર આવવાનું. ઓકે, ત્યાર પછીની પ્રક્રિયાઓ તો આપણે બધી જોઈ ગયા છે, એ જ આપી છે. તો અહીંયા આગળ આપણું ચેપ્ટર પૂરું થાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આની પછીના ચેપ્ટર ઉપર છે એ આગળ વધશું, ડી અને એફ બ્લોક એલિમેન્ટ. બરાબર, ચાલો મળીએ કાલે.